હું ડૉક્ટર માણેક પટેલ સેતુ વ્યવસાય ડેન્ટિસ્ટ છું, પણ શોખથી અમદાવાદ ઉપર લેખન કરું છું, ફિલ્મ બનાવું છું અને આ વિશે લોકોને જાણકારી આપું છું. 26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો જન્મદિવસ, અને એ 26મી ફેબ્રુઆરીના રોજ હું અમદાવાદની એક ફિલ્મ રિલીઝ કરી રહ્યો છું. એ ફિલ્મનું નામ છે અમદાવાદ ગાથા. અમદાવાદ ગાથામાં મેં અમદાવાદની શરૂઆત થઈ ત્યારથી એટલે આશાવલ, કર્ણાવતી, અહમદાબાદ અને અમદાવાદીઓનું અમદાવાદ એ પ્રકારની બધી ઐતિહાસિક વાતો મેં સમાવી છે. અને પછી જ આઝાદીની ચળવળ સુધી પણ વાત આવી જાય છે. મુંબઈ રાજ બન્યું એમાં ગુજરાત ત્યાં જતું રહ્યું હોય છે. પછી ગુજરાતની જે લડાઈ થાય છે, મા ગુજરાતની ચળવળ થાય છે, એના પછી અમદાવાદ ગુજરાત આપણું રાજ બન્યું છે. અમદાવાદ શરૂઆતમાં પાટનગર બને છે અને પાટનગર પછી ગાંધીનગર જાય છે. પછી પણ છતાં અમદાવાદ એ અમદાવાદ છે, ગુજરાતની એક ઔદ્યોગિક રાજધાની છે. આ અમદાવાદની અંદર જે ઐતિહાસિક વાત છે લોકો દિવસે દિવસે ભૂલતા જાય છે, પણ આ ફિલ્મમાં મેં થોડીક નવીનતા પણ લાવ્યો છું. લોકોના માનમાં એવું છે કે અમદાવાદમાં એટલે ભદ્રનો જ કિલ્લો છે, પણ અમદાવાદમાં બધા એક બીજા પણ કિલ્લો છે. કારીગામમાં એક ખલીદાબાદનો કિલ્લો છે, એ હું પણ આ બતાવવાનો છું. અમદાવાદમાં ભદ્રનો કિલ્લો છે એ બધા જ જાણે છે, પણ એક બીજો પણ એક કિલ્લો છે કારીગામમાં, ખલીદાબાદનો કિલ્લો, એ હું અત્યારે આપ સૌને બતાવવાનો છું. બીજી બધી વાત કરીએ તો લોકોને એક છે કે અમદાવાદમાં એક શાહીબાગ પેલેસ છે, તો બીજો પણ એક પેલેસ હતો, એનો ફતેહબાગ પેલેસ છે, એ લોકોને ધ્યાન બહાર છે, તો એ પણ આ ફિલ્મમાં હું ફતેહબાગ પેલેસ પણ બતાવવાનો છું. ત્રીજો પણ એક મહેલ હતો, ચાંદા સૂરજ મહેલ, એ પણ લોકોને ખબર નથી, તો ક્યાં હતો, કેવી જાતના કન્ડિશનમાં હતો, એ ચાંદા સૂરજ મહેલની પણ વાત હું આ કરવાનો છું. આવી બધી ઘણી ઘણી રોમાંચક વાતો હું લઈને આ ફિલ્મમાં આવ્યો છું. ફિલ્મનું નામ છે અમદાવાદ ગાથા. આ છે ગાથા એટલે ગૌરવભરી બધી ગાથાઓ અંદર મૂકવામાં આવી છે, એટલે ફિલ્મનું નામ મેં પાડ્યું છે અમદાવાદ ગાથા. અમદાવાદના નગરજનો ન જાણતા હોય એવી એક વાત છે. સુલતાનના સમયમાં ચાંદલાપોરનો એક મોચી નું નામ હતું હરદાસ, અને પણ ચિત્રો દોડતો, એટલે એની સરનામ બનેલી ચિતારા. એટલે હરદાસ ચિતારા એ સુલતાનનું બેગમનું સરસ ચિત્ર દોર્યું, અને સુલતાનને બેગમનું ચિત્ર એટલું બધું સરસ દોર્યું એટલે સુલતાન ખુશ થઈને એને એક ગીતા મંદિરની સામેની બાજુ એક જમીન ભેટમાં આપી. આ માણસે બહુચરાજી માતાજીનો ભક્ત હતો, એટલે એને આ જમીનની અંદર બહુચરાજી માતાનું મંદિર બનાવ્યું અને એના પરિવાર સાથે અહીંયા રહેતો હતો. અને એ હાલમાં જગ્યા મોચીની જ્ઞાતિની વાડી તરીકે હાલ આ જગ્યા ત્યાં જ છે. ત્યાં અંદર બહુચરાજી માતાનું મંદિર પણ છે, ત્યાં અત્યારે બધા ભારવાતો લોકો રહે છે. અને આ જગ્યાની અંદર સમય પલટાશે ત્યારે જનોની ધર્મજનોની સુલતાન આવે છે ત્યારે એને આ મંદિર પાડી નાખવાની વાત કરે છે. પણ આ માણસ હરદાસે પોતે ધર્મ બદલી કાઢ્યો, એટલે મુસલમાન બન્યો અને મુસલમાન બનીને પોતાનું મંદિર બચાવે છે. પણ ધર્મ બદલીને પણ પોતે મુસલમાન હોવા છતાં જીવ્યો ત્યાં સુધી પોતાને આ બહુચર માતાની પૂજા અર્ચના કરે છે. વર્ષો પછી આ મંદિરમાં તમે જાઓ ને તો અત્યારે હાલમાં એના પોતાના પરિવારજનોની દરગાહ છે. એ દરગાહને ઉપર ત્યાં બોર્ડ મારવામાં છે, હરદાસ હિન્દુ હરદાસ સીતારાની સમાધિ. વાસ્તવમાં ત્યાં દરગાહ જ છે, ઉપર ચાદરો પણ ભરાયેલી છે. આ બધી જે સ્ટોરી છે આપને આ ફિલ્મમાં જાણવા મળશે.